પશ્ચિમ કચ્છમાં વધી રહેલી કેબલ ચોરીની ઘટનાઓને અટકાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં પાણીના બોરના કોપર કેબલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે। એલસીબીની ટીમે 4 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કોપર કેબલ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના નાગોરથી રાયધણ પર તરફ જતા માર્ગ પર એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલને રોકી તપાસ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સોએ પાણીના બોરમાંથી કોપર કેબલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી। વધુ પૂછપરછમાં છેલ્લા કેટલાય સમય દરમિયાન અલગ અલગ 5 વાડી વિસ્તારોમાંથી પાણીના બોરના કેબલ કાપીને ચોરી કર્યાની પણ કબૂલાત કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસપર વાડી ખાતે થયેલી કેબલ ચોરી તેમજ પુરસર સીમ વિસ્તારમાં થયેલી કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો। બંને ગુનાઓમાં આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી આશરે 17 કિલો કોપર વાયર, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં સરફરાઝ મહમદ લુહાર, સિદ્દીક જુમ્મલ ગોરા, રમજાન હુસેન ઉર્ફે બાબલા મેડા તથા અલી સિદ્દીક નોરનો સમાવેશ થાય છે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી। પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી અન્ય કેબલ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા તપાસ આગળ ધપાવી છે।